આશીર્વાદ. મોટા ભાગે આ શબ્દ આપણે આવી રીતે લખતા નથી, ખોટો લખીએ છીએ. કેમ? જો આવી રીતે લખીએ આશીર્વાદ લખીએ, ઘણીવાર આરસી આમ પણ લખીએ. જો કે આ તો જોડણીના નિયમને જ નથી લાગુ પડતો, આખો ખોટો છે, આરસી થયું. પણ ઘણીવાર આપણે આ લખીએ, આ પણ આ ખોટો પડે છે. કેમ? તો કે રના જોડાક્ષર પૂર્વે, અહીંયા રેફ છે ને તે ર છે, રેફ ર બતાવે છે, જે વની આગળ લાગેલો હોય છે. આ શીર અહીંયા બોલ્યા ર અડધો, એટલે રેફ રના જોડાક્ષર પૂર્વે દીર્ઘ ઈ ઉ આવે, આમાં પરિવર્તન થાય જોડણીમાં. રના જોડાક્ષર પૂર્વે દીર્ઘ, અહીંયા સી કેવો છે? મોટો, એટલે દીર્ઘ ઈ ઉ હોય છે. એવી રીતે ઉ વાળા શબ્દો જો પૂર્વ આમ લખાય, સૂર્ય આવી રીતે લખાય. કેમ? તો કે રના જોડાક્ષર પૂર્વે આ ર છે, અહીંયા ર છે, એટલે એની પૂર્વે ઉ કેવો થાય? મોટો લખાય છે. આપણે શીર્ષક લખવું હોય ને, શીર્ષક આમ લખાય. બીજી રીતે લખીએ તો ખોટું પડે. કેમ કે આ રેફની આગળ ર છે, જોડાક્ષર છે, જોડાક્ષર રની પૂર્વે આ રી ઈ કે ઉ મોટો બને છે. તો આ રીતે તમારે આમાં ધ્યાન રાખવું પડે. આવા કોઈ શબ્દ હોય અને જોડણી બાબતે ન ખ્યાલ આવતો હોય તો તમારે જરૂર કોમેન્ટથી જણાવો.